ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન ના થઈ ગયા છે. હવે આપણે તેને બહાર કાઢી લઈએ. જો અવાજ ઉપરથી તમને ખ્યાલ આવશે કે આપણા વડા એકદમ ક્રિસ્પી થયા છે. જો છે ને એકદમ ક્રિસ્પી. જો એકદમ બ્રાઉન કલર ના થઈ ગયા છે અને ક્રિસ્પી થઈ ગયા છે. હવે એવી જ રીતે આપણે બધા વડા ઉતારી લઈશું. તો હવે તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. જો તમે જોઈ શકો છો એકદમ બ્રાઉન કલર ના થયા છે અને ક્રિસ્પી બન્યા છે. જેવા બહાર મળે તેવા જ આપણા દાળ વડા બનીને તૈયાર છે. અને વરસતા વરસાદમાં આ દાળ વડા ખાવાની ખૂબ જ મજા આવે છે. જો આ રીતે આપણે સર્વ કરી દઈશું. દાળ વડા હંમેશા ડુંગળી અને મરચાં સાથે જ સર્વ થતા હોય છે, પણ મેં અત્યારે તેની સાથે લીલી ચટણી પણ સર્વ કરી.